હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ની અંદર ગણિત, જેની અંદર આપણે ભણીએ છીએ સંભાવના ચેપ્ટર, અને સંભાવના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે 14.1 અને દાખલા નંબર 22। આનાથી આગળના દાખલા આપણે આગળના વિડિયોઝમાં જોઈ ચૂક્યા છે। તો ચાલો આજે આપણે જોઈએ દાખલા નંબર 22। તો દાખલા નંબર 22 માં શું કીધું છે? તો દાખલા નંબર 22 કીધું છે ઉદાહરણ 13 ના સંદર્ભમાં। તો ઉદાહરણ 13 ના સંદર્ભમાં શું કરવાનું છે? તો કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો ઉદાહરણ 13 શું છે પહેલા તમને થોડી માહિતી આપી દઉં। તો ઉદાહરણ 13 ની અંદર એક વસ્તુ કીધેલી છે કે બે પાસા લીધેલા છે, અને બે પાસાને શું કરેલું છે? તો કે બે પાસાને એક સાથે ઉસાળેલા છે। તો શું થશે? તો કે જો અહીં કીધું છે ઘટના શું? તો કે પાસા પરનો સરવાળો કેટલો? 2 3 4 એવી રીતે 12 સુધી। તો આપણે ખબર છે કે પાસા ઉપર બે પાસા એક સાથે ઉસાળીએ તો નાનામાં નાનો સરવાળો 2 અને મોટામાં મોટો સરવાળો 12 આવે છે। તો હવે એમાં શું કરવાનું છે? તો કે એની સંભાવના મેળવવાની છે। તો જો પાસા પરનો સરવાળો કેટલો? તો કે 2 હોય એની સંભાવના આપી દીધેલી છે, 8 હોય એની સંભાવના આપી દીધેલી છે, અને 12 હોય એની સંભાવના આપી દીધેલ છે। તો હવે સૌપ્રથમ આપણે શું કરીએ? તો કે બે પાસાને એક સાથે ઉસાળવામાં આવે તો શું આવે? તો કે અહીં બે પાસાને એક સાથે ઉસાળતા મળતા કુલ પરિણામ। તો અહીં આપણા કુલ પરિણામ કેટલા થશે? તો કે કુલ પરિણામ કેટલા થશે? 36। તો આ 36 પરિણામ કઈ રીતે થાય? તો મેં તમને એક જ્યારે થિયરીનો વિડિયો મૂક્યો હતો ત્યારે તમને માહિતી આપી હતી કે પાસા ઉપર કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય છે। તો લખીશું 6। આની ઘાત કેટલી કરવાની? તો કે જેટલી વખત પાસો ઉસાળવામાં આવે છે। તો અહીં પાસા કેટલી વખત ઉસાળવામાં આવે? તો કે એક પાસો એક વખત ને બીજો પાસો એક વખત, એટલે ટોટલ 2 વખત ઉસાળવામાં આવે છે બે પાસા। તો 6 ની 2 ઘાત એટલે 36। તો કુલ પરિણામ કેટલા થશે? 36। કયા કયા પરિણામ હશે? તો કે જ્યારે પાસાનો દાખલો આપણે પૂછવામાં આવે ત્યારે આપણે શું કરવું પડે? તો કે 36 પરિણામ લખવા પડે તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ। તો અહીં 36 પરિણામ મેં લખ્યા છે। કઈ રીતે લખ્યા છે? તો કે પહેલા પાસા ઉપર 1 આવે, શું? તો કે બીજા પાસા ઉપર 1 આવી શકે। તો પહેલું પરિણામ શું થાય? 1 અને 1। બીજું તો કે 1 આવે પહેલા પાસા ઉપર તો બીજા પાસા ઉપર 2 પણ આવી શકે। તો 1 અને 2 એવી જ રીતે બધી સાથે, એવી જ રીતે પહેલા પાસા ઉપર 2 તો બીજા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 2 તો બીજા પાસા ઉપર 2, એવી જ રીતે તમે કરતા જશો એટલે છેલ્લું શું આવી શકે? તો કે પહેલા પાસા ઉપર પણ 6 અને બીજા પાસા ઉપર પણ 6। તો અહીં આ કુલ 36 પરિણામ થશે। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો અહીં આવી રીતે કરીશું। અહીં આપણે દરેકની અંદર કશું થિયરી લખશું નહીં, પણ ટૂંકમાં આપણે કરીશું કઈ રીતે કરવાનું છે? તો કે અહીં 2 સરવાળો થતો હોય એની સંભાવના આપી દીધેલ છે। આપણે ફરીથી તેને એકવાર મેળવી લઈએ। અહીં નામ આપી દઈએ આપણે આવી રીતે કે P ઓફ A પેલી સંભાવના છે એટલે હું A નામ આપી દઈશ। શું છે સંભાવના? તો કે 2 સરવાળો હોય। ક્યાંથી ખબર પડશે? પરિણામમાંથી જોઈ 1 અને 1 સરવાળો કેટલો થશે? 2। 1 અને 2 સરવાળો કેટલો થશે? 3। તો આ આવશે નહીં, અહીં 1 અને 3 4। તો અહીં આગળ બધી જ મોટા રકમ છે એટલે બધીનો સરવાળો 2 થી વધી જશે। નીચે જોઈએ તો 2 અને 1 3, 2 અને 2 4। તો અહીં બધાનો સરવાળો વધી જશે। હવે જેમ નીચે જશે એમ બધાનો સરવાળો વધારે થશે। તો આપણી પાસે પરિણામ કેટલું મળ્યું કે જેનો સરવાળો 2 થતા હોય? તો કે એવું એક જ પરિણામ મળ્યું। તો શું આવે? તો કે 1 ઉદ્ભવતા પરિણામ 1 અને છેદમાં કુલ પરિણામ। તો કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 36। તો છેદમાં કેટલા લખી દઈશું? 36। તો અહીં પહેલાનો જવાબ આપણે આપેલો જ હતો 1/36। બીજું જોઈએ સરવાળો કેટલો કરવાનો છે? 3। એને હું કંઈક આવું નામ આપી દઉં છું P ઓફ B। P ઓફ B સરવાળો કેટલો કરીશું? 3। તો જો આનો તો 2 થાય છે, આનો 1 અને 2 કેટલો સરવાળો થશે? તો કે 3। તો આ એક સંખ્યા થઈ ગઈ। 3 અને 1 કેટલા થશે? 4। 1 અને 4 5। તો આ સરવાળો આગળ જશો એટલે વધતો જશે નીચે 2 અને 1 તો એનો સરવાળો કેટલો થશે? 3 2 અને 2 4। તો અહીં આગળ વધતો જશે, નીચે જોઈએ તો 3 અને 1 કેટલા થાય? 4। તો નીચે સરવાળો વધતો જશે તો 1 અને 2 કુલ પરિણામ કેટલા મળે આપણે કે જેનો સરવાળો 3 થતો હોય? 2। તો કુલ એવા પરિણામ કે જેનો સરવાળો 3 થતો હોય 2, એટલે કે આપણે શક્ય પરિણામ 2 થશે। અને કુલ પરિણામ આપણે ખબર છે કેટલા આવ્યા છે? 36। તો છેદમાં કેટલા લખીશું? 36। અહીં છેદ ઉડે છે, પરંતુ ચોપડીમાં જે પાછળ જવાબ આપેલા છે એમાં આવી જ રીતે બધા જવાબ આપેલા છે ક્રમશઃ 1/36 પછી બીજાનો 2/36। પણ આપણે છેદ ઉડાડીને કોઈ લખી શકીએ શું થાય? તો 18×36 એટલે 1/18। આ જવાબ પણ આપણે લખી શકીએ છીએ। આગળ શું કીધું છે? તો કે અહીં એક જવાબ મળી ગયો 18 1/18 બરાબર। આગળ 4 શું કરવાનું છે?
તો કે પાસા પરનો સરવાળો. તો ક્યાં થશે? તો આ અને આ બંને તો આપણે લઈ લીધા છે, અહીંથી જોઈએ તો 1 અને 3 કેટલા થાય? 4. આપણે એ જ જોઈએ છે. 1 અને 4 5. તો એ આવશે નહીં. આ એક આપણે મળી ગયું. આગળ તો કે આગળ વધતું જશે. નીચે આવીને જોઈએ બેની લાઈનમાં તો કે 2 અને 1 3 નો આવે. 2 અને 2 4. તો બીજું પરિણામ મળ્યું. 2 અને 3 5. તો સરવાળો 4 થી વધી ગયો. આગળ પણ વધી જશે. નીચે આવી જાય 3 અને 1 કેટલા થશે? 4. તો આપણે 4 સરવાળો જોઈએ તો આ પણ મળશે. 3 અને 2 5. તો 5 અત્યારે આપણે નથી જોતો, 5 આગળ જોઈએ છે. હવે આગળ બધા વધી જશે. નીચે જોઈએ તો 4 અને 1 5. તો કુલ પરિણામ કેટલા મળ્યા? 1 આ 2 અને આ 3. તો 1 2 અને 3 પરિણામ. તો આપણે સંભાવનાનું નામ આપી દઈએ P of C બરાબર કેટલા પરિણામ મળ્યા છે? તો કે 3 3/36 કેટલા થશે? તો કે અહીં પણ છેદ ઉડશે. ચોપડીમાં આવી જ રીતે જવાબ આપેલો છે, પરંતુ આપણે છેદ ઉડાડીએ તો 12 13 36 એટલે 1/12. તો આ થઈ જશે આપણી સંભાવના. અહીં લખી નાખીએ 1/12. આગળ હવે જોઈએ સરવાળો કેટલો કરવાનો છે? 5. તો ક્યાંથી થશે? તો કે અહીં સુધીના બધા લેવાઈ ગયા છે. આગળ જોઈએ તો 1 અને 4 કેટલા થશે? 5. 1 અને 5 કેટલા થશે? 6. તો એ નથી લેવાના, તો આ 1 થઈ ગયું. આગળ અહીં બંને લેવાઈ ગયા. અહીં 2 અને 3 કેટલા થશે? 5 થશે. તો આ પહેલું થયું. આ બીજું પરિણામ. એવી જ રીતે અહીં નીચે આવ્યો તો 3 અને 2 કેટલું થશે? તો કે 5. કેટલાનું પરિણામ? ત્રીજું. 3 અને 3 6 થઈ જાય. જે આપણે નહીં લેવું. નીચે 4 અને 1 કેટલા થશે? 5. તો એ કેટલાનું પરિણામ થાય? ચોથું પરિણામ. 4 અને 2 6 થઈ જાય. તો આપણે લેવાના નથી, આપણે 5 સરવાળો લેવાનો છે. નીચે 5 અને 1 તો એ 6 થઈ જશે. અહીં બધીમાં 5 છે તો એ સરવાળો વધારે જ થવાનો છે. અહીં 6 અને 1 7. તો આગળ નથી થવાનું. તો 1 2 3 ને 4 પરિણામ થશે. તો આગળ સંભાવનાનું નામ આવું કંઈક આપું P of D બરાબર કુલ પરિણામ છેદમાં 36 છે, પણ શક્ય પરિણામ 1 2 3 અને 4. તો 4/36. તો અહીં 4/36 છેદ ઉડાડશું શું થશે? તો કે 4 9 36 એટલે 1/9. તો આ થશે આપણો જવાબ, જે અહીં આપણે લખી દઈએ એટલે 1/9. આગળ શું કીધું છે? સરવાળો 6 હોય તો સરવાળો 6 ક્યાં થશે? તો કે 1 અને 5. અહીં સુધીના બધા લઈ લીધા છે. તો 1 અને 5 નો સરવાળો કેટલો થશે? 6. પરિણામ 1 મળ્યું આપણે. એવી જ રીતે આગળ વધવું. 2 ની લાઈનમાં અહીં સુધી લેવાય કે અહીં જોઈએ 2 અને 4 કેટલો થશે સરવાળો? તો કે અહીં સરવાળો 6 થશે એટલે પરિણામ નંબર આ બીજું. આગળ 2 અને 5 7 થઈ જાય. તો આગળ વધુ. આ લાઈનમાં 1 2 લેવાઈ ગયા છે. અહીં 3 અને 3 કેટલા થશે? 6. તો આ પરિણામ કેટલું થઈ ગયું આપણું? ત્રીજું પરિણામ. હવે એ લાઈનમાં 3 અને 4 7 થશે. એવી જ રીતે અહીં 4 અને 2 કેટલા થશે? 6. તો અહીં આપણું એક પરિણામ થશે. 3 થયા હતા. ચોથું પરિણામ. આગળ 4 અને 3 7 થઈ જશે. એની આગળ 5 અને 1. તો 5 અને 1 કેટલા થાય? 6. તો આ આપણું કેટલામું પરિણામ? પાંચમું પરિણામ થશે. તો અહીં કુલ કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 અને 5. તો ઘટનાનું નામ આપી દઈએ P of E. તો અહીં આપણે કેટલા પરિણામ મળ્યા છે? તો કે 5 પરિણામ. તો 5 અને છેદમાં કુલ પરિણામ 36. તો 5/36 અહીં છેદ નહીં ઉડે. તો આ થશે આપણો જવાબ, જે અહીં આપણે લખી દઈશું 5/36. બરાબર. આગળ જોઈએ કે જેનો સરવાળો 7 હોય તો 7 સરવાળો ક્યાં થશે? તો કે જો અહીં આ બધું લઈ લીધું છે આપણે. ક્યાં બાકી છે? તો કે એક સેલું આ બાકી છે એકલી લાઈનમાં. તો 1 અને 6 સરવાળો કેટલો થશે? 7 થશે. તો 1 2 ની લાઈનમાં અહીં 5 અને 2 7 થશે. 2 અને 6 8 થશે. તે લેશું નહીં. તો 1 2 થયા. હવે 3 ની લાઈનમાં 3 અને 4 કેટલા થશે? 7 થશે. 3 અને 5 8. તો એ નહીં લેવું. 1 2 અને 3 પરિણામ થયા. એવી રીતે 4 ની લાઈનમાં બંને લઈ લીધા છે. 4 અને 3 કેટલા થશે? 7. તો 1 2 3 અને 4 પરિણામ થયા. આગળ 5 ની લાઈનમાં લઈ લીધું છે. 5 અને 2 કેટલા થશે? 7. તો 1 2 3 4 અને 5 પરિણામ થયા. હજી આ લાઈનમાં આવીએ તો 6 ની લાઈનમાં 6 અને 1 કેટલા થશે? 7. તો અહીં કુલ 7 પરિણામ થયા. તો અહીં લખી દઈએ આપણે P of F બરાબર 7 પરિણામ 7/36. તો કેટલા પરિણામ મળે? 7/36 જેના છેદ ઉડશે નહીં. તો આ થશે આપણો અહીં 1 2 3 4 5 અને 6 પરિણામ થાય છે. 7 થતા નથી. 6 પરિણામ. તો 6 પરિણામ ને છેદમાં 36 એટલે 60 60 36 એટલે અહીં આવશે 1/36.
તો આ થશે આપણી સંભાવનાનો જવાબ. અહીંયા આપણે લખશું 1/6. આગળ 8 નો આપેલો છે તેમ છતાં આપણે મેળવી લઈએ કે મળે છે કે નહીં. તો અહીં પહેલી લાઈનમાં બધું પૂરું થઈ ગયું છે. નાનામાં નાનો સરવાળો 1 અને 1 2, 1 અને 6 7. તો હવે 8 કરવાના છે. તો આ લાઈનમાં આપણે અહીં સુધી લઈ લીધા, આ બાકી છે. તો જોઈએ 2 અને 6 કેટલા થશે? 8 થશે. એક પરિણામ મળ્યું, અહીં સુધી લેવાઈ ગયું. આ 2 બાકી છે. તો 3 અને 5 કેટલા થશે? 8 થશે. 3 અને 6 કેટલા થાય? 9. તો એ નથી લેવાનું. આ એક પરિણામ, આ 2 પરિણામ, આગળ 4 અને 4 આ કેટલા પરિણામ? તો કે ત્રીજું જેનો સરવાળો 8 થતો હોય. એવી જ રીતે નીચે અહીં 5 અને 3 જેનો સરવાળો કેટલો થશે? 8. તો એવું કેટલું પરિણામ? ચોથું પરિણામ. એવી જ રીતે નીચે 6 અને 1 લઈ લીધા, 6 અને 2 કેટલા થશે? 8. તો એ કેટલામું પરિણામ? પાંચમું. તો અહીં જોઈ શકીએ 5/36. તેમ છતાં આપણે લખી દઈએ P of G. નામ આપી દઈએ P of G બરાબર શું કરશું? તો કે કેટલા પરિણામ મળ્યા છે? તો કે 5/36. તો આ થશે આપણો જવાબ, જે અહીં આપણે પહેલેથી જ આપેલો હતો. આગળ જોઈએ તો હવે તો કે જેનો સરવાળો 9 થતો હોય, તો અહીં જે લઈ લીધા છે તેમાં મેં એરા માર્યા છે. તો બાકીના જે બધા એ લઈ લઈએ 3 અને 6 કેટલા થશે? તો કે 9. આ એક પરિણામ. આગળ આ લાઈનમાં 4 5 અને 4 6 બાકી છે. તો 4 અને 5 કેટલા થશે? તો કે 9. તો આ બે પરિણામ થશે આપણા. આગળ જઈએ 5 ની લાઈનમાં 5 અને 4 કેટલા થશે? 9. તો આ આપણું ત્રીજું પરિણામ. 5 અને 5 10 થઈ જાય, અને આ 4 ને 6 10 થઈ જાય, એટલે એ નહીં હાલે. આગળ 6 અને 3 કેટલા થશે? 9. તો આપણું કેટલામું પરિણામ? તો કે ચોથું પરિણામ. તો હવે આગળ સંભાવનાનું નામ આપી દઈએ છીએ અને ગણતરી કરી નાખીએ. અહીં નામ આપી દઉં છું H. હવે કેટલા પરિણામ મળ્યા છે? તો કે 4 પરિણામ. તો 4/36. તો કઈ રીતે છેદ ઉડશે? તો કે 4 × 36. તો 1/9. તો અહીં પણ આપણે લખી દઈશું 1/9. બરાબર. આગળ જોઈએ હવે જેનો સરવાળો 10 થતો હોય, તો સરવાળો 10 ક્યાં થશે? તો કે અહીં જો આ બધા લેવા ગયા છે, કોણ બાકી છે? તો કે અહીં 4 ની લાઈનમાં આ બાકી છે 4 અને 6 જેનો સરવાળો 10 થાય છે. તો કે હા, પરિણામ પહેલું. આ લાઈનમાં તો કે 5 અને 5 બાકી છે, એનું પરિણામ બીજું, કેમ કે બંનેનો સરવાળો કેટલો થશે? 10. આગળ 6 અને 4 સરવાળો કેટલો થશે? 10. તો એ પરિણામ ત્રીજું. 6 અને 5 11 થઈ જાય, 5 અને 6 11 થઈ જાય, અને 6 અને 6 12 થશે. તો આગળ P of I લઈ લઈએ બરાબર શું આપી દઈએ? તો કે પહેલું, બીજું અને ત્રીજું 3 શક્ય પરિણામ, એટલે 3/36. આગળ કર્યું એવી રીતે 12 તેરી 36, એટલે 1/, કેટલા આવશે? તો કે 12. તો આપણો જવાબ શું થઈ જશે? 1/12. તો અહીં લખી દઈશું 1/12. હવે 11. તો જોઈએ બધું જ લેવાઈ ગયું છે, કોઈ બાકી નથી. ક્યાં બાકી છે? તો 1 2 3 વસ્તુ બાકી છે. તો એમાંથી પરિણામ હોવા જોઈએ. તો 5 અને 6 કેટલા થશે? 11. એટલે આપણું પહેલું પરિણામ. અને 6 અને 5 એ પણ 11 થશે. તો આપણું બીજું પરિણામ. તો આ કેટલા પરિણામ થાય? 1 અને 2. અહીંયા એક બાકી રહેશે, એના સરવાળો કેટલો થાય? તો કે 12. તો આગળ લખી નાખીએ P of J બરાબર કેટલા પરિણામ? તો કે 2 પરિણામ. 2/36 બરાબર કેટલા થશે? તો કે 18 દુ 36, એટલે 1/18. તો આપણી સંભાવના એ કેટલી મળશે? 1/18 મળશે. આગળ 12 નો આપણે ગણતરી કરીને આપેલું છે, તેમ છતાં ગણતરી કરીએ તો અહીં આપણી પાસે એક જ પરિણામ વધે છે કે જેનો સરવાળો 12 થતો હોય, એટલે 6 અને 6 કેટલા થશે? 12. તો શું આવશે? તો કે સંભાવના મેળવીએ એટલે ઉપર 1 અને છેદમાં કુલ પરિણામ 36. તો દાખલા નંબર 22 ની ગણતરી આપણે આવી રીતે કરી શકીએ. અહીં દાખલા નંબર 22 માં 2 નંબરનું પણ એક આપેલું છે, જેમાં આપણે થિયરી છે, પણ તે આપણા માટે કઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે આ દાખલામાં અહીં સુધી રાખીશું.